માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ ભૂખ્યાને ભોજન આણંદ રેલવે સ્ટેશન પર ભૂખ્યાને ભોજન આણંદ રેલવે સ્ટેશન પર 2 વર્ષ સફળતાપૂર્વક કરીને ત્રીજા વર્ષમાં રનિંગ છે અને આપ સૌના પ્રેમથી આશીર્વાદથી જમવાનું ચાલી રહ્યું છે. તો આશા રાખીશું આપ પણ અમને એક દિવસ આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો. તો ભૂખ્યાને ભોજન આણંદ રેલવે સ્ટેશન પર દરરોજ સાંજે 2 વર્ષ સફળતાપૂર્વક કરીને ત્રીજા વર્ષમાં રનિંગ છે આપણે અને આપ સૌના પ્રેમથી આશીર્વાદથી જ જમવાનું ચાલી રહ્યું છે. તો આશા રાખીશું આપ પણ અમને એક દિવસ આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો તેવી આશા રાખીશું. ભૂખ્યાને ભોજન આણંદ રેલવે સ્ટેશન પર માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 વર્ષ સફળતાપૂર્વક કરી ત્રીજા વર્ષમાં રનિંગ છે આપણે આપ સૌના આશીર્વાદથી પ્રેમથી જમવાનું ચાલી રહ્યું છે. શું કહેશો ભાઈ, શું નામ છે આપનું? મારું નામ આનંદ વાઘેલા છે. આજે તમે જમવાનું ક્યાં વેચી રહ્યા છો? આજે જમવાનું એટલા માટે વેચ્યું, આજે મારો જન્મદિવસ છે. બસ મને એક ખુશી થઈ કે દિલથી લાગણી થઈ કે આપણે ગરીબને ને ભૂખ્યાને આપણે જમાડીએ એટલા માટે. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટને તમે કેવી રીતના ઓળખો છો? હું ઘણા સમયથી વિડીયો તમારો જોઈ રહ્યો છું. પછી એક વર્ષથી ઘણા વર્ષથી મને ઘણા ટાઈમથી મને આવ્યું યાદ. તો આજે બર્થડે હતી એટલે તમે ખુશીમાં તમે દાન આપી દીધું. બર્થડે હતી એટલે ખુશીથી દાન આપી દીધું. શું નામ છે ભાઈ આપનું? હેતભાઈ, શું કહેશો આજે કોની બર્થડે છે? આનંદભાઈની બર્થડે. આનંદભાઈની બર્થડે છે. તમને આનંદ થાય છે કે નહીં થતું? થાય છે ને. ઓકે, આનંદભાઈ વાઘેલા અને એમની બર્થડેની ખુશીમાં આજે જમવાનું એમણે વેચ્યું. તો આપ પણ અમને એક દિવસ આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો. તો ભૂખ્યાને ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રભુ સેવા આણંદ રેલવે સ્ટેશન પર 2 વર્ષ સફળતાપૂર્વક કરીને ત્રીજા વર્ષમાં આપણે રનિંગ છે અને આપ સૌના આશીર્વાદથી પ્રેમથી જમવાનું ચાલે છે. તો આશા રાખીશું આપ પણ અમને એક દિવસ આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો તેવી આશા રાખીશું.